આ છે જીતુભાઈ સોલંકી, જેઓ છેલ્લા 7 વર્ષથી સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રાકૃતિક ખેતીની ઝુંબેશથી પ્રેરાઈને જીતુભાઈએ ગૌ આધારિત ખેતીને અપનાવી છે। તેમના ખેતરમાં જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત અને આચ્છાદન જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે। ગાયનું છાણ અને ગૌમૂત્રના ઉપયોગથી જમીન અત્યંત ફળદ્રુપ બની છે અને ખેતીનો ખર્ચ લગભગ શૂન્ય થઈ ગયો છે। જીતુભાઈ જણાવે છે કે પ્રાકૃતિક ખેતીથી ઉપજ તો સારી આવે છે, પણ સાથે જમીનનું સ્વાસ્થ્ય પણ જળવાય છે। કે અત્યારે હું હાલમાં મારા ફાર્મ ઉપર આવો, મારું એક ખેતર ખેડેલું છે, તો કે તમે ઢેફામાં જોઉં તો અળસિયાના ઓલ કેટલા છે અને બાજુમાં જે રાસાયણિક ખેતી થાય તો કે ત્યાંની જમીન જો ને અમારા ખેતરની જમીન જો। જીતુભાઈ ખાસ કરીને ઓર્ગેનિક હળદરના વાવેતર પર ભાર મૂકી રહ્યા છે। તેમનો અનુભવ કહે છે કે આ ખેતીથી આર્થિક ઉપાર્જનમાં નોંધપાત્ર વધારો થાય છે। સરકાર પણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપી રહી છે, જેમાં વાર્ષિક અંદાજે 10,000 રૂપિયા જેવી સહાય પણ મળવાપાત્ર છે। સરકાર તો જે આપણે ગાયના નિભાવ ખર્ચનું હતું એ ચાલુ કર્યું કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને, તો એ અમને નિયમિત દર વર્ષે 10,800 રૂપિયા આપે છે એક ગાય દીઠ। એટલે કે ગીરની આ ધરતી પર ખીલેલું જીતુભાઈનું ખેતર સાબિત કરે છે કે જો ખેડૂત ધારે તો કુદરતના સહારે પણ સમૃદ્ધિના શિખરો સર કરી શકે છે।